હોય ને તો આ મૂવી તમને ઈશ્વર ઉપર ભરોસો કરવા માટે મજબૂર કરી દેશે કે ના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું તમે ઈશ્વરમાં માનો છો? નથી માનતા? શું તમને ઈશ્વર પર શ્રદ્ધા છે? જો તમે ઈશ્વરમાં માનતા ન હો ને તો આ પિક્ચર જોશો ને તો જરૂરથી માની જશો. શ્રદ્ધા હશે ને તો તમારી શ્રદ્ધા ડબલ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ પિક્ચર જરૂરથી જુઓ. લાલો કૃષ્ણ સદા સહાય તે. શું ફિલ્મ બનાવી છે અને અત્યાર સુધીમાં 100 કરોડ પાર કરી ચૂકી છે. મેં જોઈ લીધી છે, ઘણા દિવસથી મને જોવી હતી પણ ટાઈમ જ નહોતો મળતો. ફાઇનલી જોઈ લીધી. બહુ મસ્ત મૂવી બનાવી છે. ગુજરાતી મૂવી છે તો જરૂરથી જોજો. ખાસ કરીને ગુજરાતી લોકો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરો. અને આ પિક્ચર વિશે તમને વાત કરું ને તો આ ફિલ્મમાં એક રિક્ષાવાળાની કહાની છે જેની એક સિમ્પલ સાદી ગુજરાતી માણસની લાઈફ હોય એવી એની લાઈફ છે. એક વાઈફ હે, એક દીકરી હે, એક આખો પરિવાર હે એનો, અને પોતે છકડો જ હલાવે હે ને છકડો હલાવતા એની જિંદગી કેવી રીતના ચાલુ થાય છે, એની જિંદગીમાં કેટલા બધા દુઃખ આવે છે અને એ દુઃખને સ્ટ્રગલ કરતા કેમ આગળ વધે, બહુ મસ્ત રીતે બતાવ્યું છે પિક્ચરની અંદર. પછી લાઈફમાં એક મોટી પ્રોબ્લેમ આવે છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે પોતે એક ભૂલ કરે છે એની જિંદગીમાં, જેમ આપણે પણ કરતા જ હોઈએ છીએ. આપણી લાઈફમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. એક ભૂલ કરે છે એના લીધે એ અવળે રસ્તે ચડે છે, અવળે રસ્તેને લીધે ઘરમાં કંકાસ થાય, એની વાઈફ સામે ઝઘડો કરે છે. પછી પોતાની પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતવા માટે માણસ કેમ જાવા રાખે એમ એને પણ એમ થાય કે મારું દુઃખ કેવી રીતના હું દૂર કરું, કેવી રીતના મારા પરિવારને હું આ દુઃખમાંથી બહાર કાઢું. તો પછી એ વસ્તુની આગળ પાછળ કરતા પોતે એક ચોરી કરવા જાય છે એક રૂમમાં, અને એ રૂમમાં પોતે ફસાઈ જાય છે. પછી રૂમમાં જ્યારે ફસાય છે ત્યારે ત્યાંથી નીકળવાની પોતે કોશિશ કરે છે. તો બહુ મસ્ત રીતે સમજાય છે. તેના ભાગમાં એક આખી એની જર્ની બતાવેલી છે મૂવીમાં. અને પછી એની મદદ કરવા માટે ભગવાન આવે છે, કૃષ્ણ ભગવાન આવે છે. લાલો કૃષ્ણના તો દરેક રૂપ આપણને જોવાની મજા આવે. તો ભગવાન કેવી રીતના એની મદદ કરે છે બહુ મસ્ત રીતે સમજાવ્યું છે. ગીતાનો 18 અધ્યાયમાં સૌથી જે સારામાં સારો અધ્યાય આપણે કહી શકીએ, જે આપણે આપણા જીવનમાં શીખવો જોઈએ, એ છે કર્મ. તો કર્મને લઈને જે મહત્વ અપાયું છે પિક્ચરમાં, બહુ મસ્ત રીતે સમજાવેલું છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી જોજો. ભગવાન એની મદદ કરે છે, ભગવાન એને કેવી રીતના રસ્તો બતાવે છે. અને આપણને એવું લાગતું હોય કે ભગવાન આપણી મદદ નથી કરતો, પણ ભગવાન કેટલી વાર કયા રૂપમાં આવીને આપણી મદદ કરે છે ને, એ પિક્ચરમાં બહુ મસ્ત રીતે સમજાવેલું છે. અને આમ જોવા જાય ને તો લાલાનું પાત્ર જે છે એ આપણે કહીએ ને ભોળિયો માણસ, કે ભોળાનો તો ભગવાન પણ હોય. તો આમાં પણ એવું જ છે કે એ ભોળો છે. બસ એનું મન થાય છે કે મારા ભાઈબંધે મને આ હેલ્પ કરી તો હું એની વાત રાખવા માટે મારે આ વસ્તુ કરવી જોઈએ. તો એ વસ્તુ બહુ મસ્ત રીતે સમજાવવામાં આવી છે. એની વાઈફ એને કેવી રીતના હેલ્પ કરે છે, સમજાવે છે. પછી એની વાઈફ જે સ્ટ્રગલ કરે છે એ વસ્તુથી, જ્યારે એનો ઘરવાળો એની સાથે નથી હોતો અને પોતે એને યાદ કરીને રોવે છે. અને આખરે જ્યારે એના પાસે કોઈ રસ્તો નથી હોતો, કાંઈ સુધી માણસ કે ને આપણને એમ લાગે બધા રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે જ્યારે કોઈ રસ્તો નથી સૂચતો ને આખરે એ ભગવાન ઉપર બધું ફગવી દે છે કે હવે બસ મારાથી નથી થતું, હવે તું કર તે ખરી, એમ વિચારીને જ્યારે એ ભગવાન ઉપર મૂકી દે છે. શું એ સીન છે, શું મસ્ત સીન બતાવવામાં આવ્યું છે. અને ઈશ્વર મદદે આવે જ છે. તમે ઈશ્વર ઉપર તમારું ભગવાનને સોંપી દો, ભાઈ હવે તું સંભાળ, મારાથી નથી થતું, ત્યારે ઈશ્વર જરૂરથી મદદ કરે છે. તો એ બહુ મસ્ત રીતે સમજાવવામાં આવે છે. છેલ્લે ભગવાનને આખરે પોતાના કહે છે કે ભગવાન તમે મારા ભાઈબંધ હશો. શું એ ડાયલોગ છે. અને કૃષ્ણ ભગવાન કેવી રીતના પોતાના મનની વાત કરે છે એ બહુ મસ્ત રીતે સમજાય કે જો ઈશ્વર એક શું કહેવાય માણસના રૂપમાં આવે તો એ કેવો હોય, એકદમ નિખાલસ એકદમ. અને કૃષ્ણનું તો આમે રૂપ નિખાલસ છે.
કે જેવો તું મને અપનાવીશ એવો હું તારી સાથે છું, બરોબર. તો બહુ મસ્ત રીતે આ મૂવી સમજાવવામાં આવી છે, જરૂરથી જોજો. આ પિક્ચરની એક્ટિંગ હેડ્સ ઓફ, સ્ટોરી હેડ્સ ઓફ, શું લખી છે, એટલા મસ્ત રીતે આખી સ્ટોરી ટેલિંગ બતાવવામાં આવી છે. તમને જરૂરથી જોવાની મજા આવશે. ક્લાઇમેક્સ બહુ મસ્ત છે. જુનાગઢમાં ઉતરી છે, જુનાગઢની આજુબાજુના 2-3 એરિયાઓમાં. તો બહુ મસ્ત રીતે સમજાવવામાં આવી છે અને 100 કરોડ પાર પહોંચી જ ગઈ છે મૂવી. જરૂરથી જોવો, ન જોઈ હોય તો. અને સંગીતની વાત કરું તો મ્યુઝિક કીર્તિદાન ગઢવીએ ગાયું છે સોંગ, બહુ મસ્ત છે ને મજા આવે સાંભળવાની. તો તમે પિક્ચર ન જોઈ હોય ને તો જરૂરથી જુઓ પ્લીઝ. અને થેન્ક યુ સો મચ ડિરેક્ટરને કે આટલી મસ્ત મૂવી બનાવી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધીની સૌથી બેસ્ટ અને સૌથી વધારે કમાણી કર્યાવાળી આ મૂવી છે. 100 કરોડ પહોંચી ગઈ, માત્ર 50 લાખના બજેટમાં બનેલી અને 100 કરોડ પાર કલેક્શન થયું છે. ખૂબ જ સારું કહેવાય, ખૂબ જ સારું કહેવાય ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે. કેમ કે હું મૂવીની બહુ શોખીન છું અને મને કોઈક વસ્તુ પસંદ આવે તો મને એમ લાગે કે આ વસ્તુ શેર કરવી જ જોઈએ, અને એક ગુજરાતીના નાતે તો આ વસ્તુ જરૂરથી શેર કરવી જોઈએ. એટલા માટે મેં તમારી સાથે મારો અનુભવ શેર કર્યો. પ્લીઝ ન જોઈ હોય ને તો જરૂરથી જુઓ, જાઓ જુઓ એકવાર. અને છેલ્લે એટલું જ કહીશ કે જો તમે ઈશ્વર ઉપર ભરોસો નહીં કરતા હોય ને તો આ મૂવી તમને ઈશ્વર ઉપર ભરોસો કરવા માટે મજબૂર કરી દેશે કે ના, ભગવાન હોય છે, ભગવાન આપણી મદદ કરતો હોય છે. સારું, ત્યારે ચાલો ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.